મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના પ્રવાસે અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। દેવકા વિદ્યાપીઠમાં 1100 બેડની ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 580 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા ભોજનાલયનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને લોકાર્પણ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન। પ્રધાનમંત્રી મોદીએ શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો છે। પ્રધાનમંત્રી સીએમ બન્યા હતા ત્યારથી શિક્ષણ પર ધ્યાન આપવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી મોદીના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમથી ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટી ગયો છે। પહેલા 100માંથી 34 વિદ્યાર્થીઓ અભ્યાસ છોડતા હતા। આજે પ્રધાનમંત્રી મોદીના પ્રયાસથી ડ્રોપઆઉટ રેશિયો 1% જેવો રહ્યો। ચોવીસ કલાક વીજળી 365 દિવસ કર્યા પછી હવે જો તમારે લાઇટ જાય તો બહુ તો 15 મિનિટ 15-20 મિનિટ 20 મિનિટ પછી તો છેક ગાંધીનગર સુધી ખબર પડી જાય કે અહીંયા ક્યાંક લાઇટ ગઈ છે। પણ જે આજે આ દીકરાને કહીએ ને કે ભાઈ દરેક જણનું નસીબ હોય એમ બાપા મહેનત કરતા હોય ખૂબ મહેનત કર્યા પછી પૈસા ધીમે ધીમે બાપા કમાય અને જે દીકરો જે જન્મ્યો હોય એને પહેલે દાડથી પૈસા એની પાસે હોય એટલે એ કેટલો ભાગશાળી કહેવાય એમ। એવી રીતે અહીંયા બેઠેલી દરેક દીકરીઓ કે દીકરાઓ એટલા ભાગશાળી છે કે ઘરે શું પરિસ્થિતિ હશે ખબર નથી પણ ભાઈજીને નિશ્રામાં એકદમ બધી લેટેસ્ટમાં લેટેસ્ટ બધી સુવિધા સાથે એ ભણતર મેળવી શકે એવું અહીંયા આયોજન થઈ રહ્યું છે। અમરેલી જિલ્લામાં જળ સંચયની કામગીરી વેગવંતી બની છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સણોસરા ગામે જળ સંચયની કામગીરીનો પ્રારંભ કરાવ્યો છે। અમરેલી તાલુકાના 65 ગામના તળાવ અને ચેકડેમ ઊંડા કરવામાં આવશે। જિલ્લાના અન્ય 20 ગામમાં પણ કામગીરી કરવામાં આવશે અને જળ સંચયની કામગીરી માટે અમરેલીમાં 85 હિટાચી મશીન સોંપવામાં આવશે। આજે અમરેલીને 35 હિટાચી મશીન મળી જશે અને હિટાચી મશીનથી દરેક ગામમાં 600 કલાક સુધી જળ સંચયની કામગીરી થશે। ગીર ગંગા ફાઉન્ડેશન અને ગેટકોના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરાયું। એ માન્ય આપણા વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધી રહ્યા છીએ। એ જ કાર્યમંત્ર છે કે જેમાં બધાને સાથે રાખવાથી જે ફાયદો થાય છે એવો એકલા કરવામાં ક્યારેય ફાયદો ના થાય અને જ્યારે કોઈ પણ એનજીઓ હોય કે પ્રજાજનો હોય કે કોઈ પણ ટ્રસ્ટ હોય એ સરકાર સાથે મળીને જ્યારે કામ કરે તો વિકાસની ગતિ વેવડાય એવું હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ કીધું છે। આપણે બધાએ જોયું છે કે આપણે બધાને કોઈને આઝાદીમાં ક્યાંય મરવાની વાત હોય તો આપણે ક્યાંય એમાં પડવાનું આવ્યું નથી પણ હવે આ અમૃતકાળમાં દેશ માટે કેવી રીતે જીવાય એના માટેનો આપણો સૌનો પ્રયત્ન હોવો જોઈએ। આજે જે પ્રમાણેની તમે પાણીની સમસ્યા માટે સૌરાષ્ટ્રમાં અમારે કંઈ કહેવાનું ના હોય કારણ કે એ મુશ્કેલીઓ તમે જોયેલી છે। એ મુશ્કેલીઓમાંથી આપણને વડાપ્રધાનશ્રીએ સૌની યોજના થકી બહાર કાઢ્યા પણ હવે પાણી જ્યારે વપરાય છે તો આપણે આપણી ભવિષ્યનો પણ એટલો જ વિચાર કરવો પડે અને ભવિષ્યનો વિચાર કરીને જો આપણે આગળ વધીશું તો જ બે પ્રશ્ન છે એક પાણી અને ખેતી। આપણી ખેતી ઉપર પણ એટલું ધ્યાન રાખવાનું અને એ મુહિમ આ બંને મુહિમ કે વરસાદનું ટીપે ટીપું પાણીનો સંગ્રહ કેવી રીતે થાય અને આ જે રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી ઉપર કેવી રીતે વળવું આ બંનેની મુહિમ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશભરમાં આ મુહિમ જગાડી છે।